બોટાદ જિલ્લાના તુરખા ગામે પરિવાર જમતો હોય ત્યારે કેટલાક શખ્સોએ હુમલો કરતા વૃદ્ધ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું, જેની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે વધુ 2 શખ્સોને ઝડપી લીધા છે। બોટાદ પોલીસ દ્વારા દિલીપભાઈ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથભાઈ ફુલાભાઈ ધાંધલને ઝડપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। સગીરાને ભગાડી જવાને પગલે નોંધાયેલી ફરિયાદની દાજ રાખીને 15 જેટલા શખ્સોએ પરિવારના સભ્યો ઉપર હુમલો કર્યો હતો, જેમાં વૃદ્ધ મહિલા નાનીબેન પરમારનું મૃત્યુ નીપજ્યું હતું। વધુ આરોપીઓ ક્યારે ઝડપાશે તેવો મોટો પ્રશ્ન થઈ રહ્યો છે।